નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરથી મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરશે। મહત્વના વિષય પર મુખ્યમંત્રી જાહેરાત કરશે। આગામી દિવસોમાં ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે। રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે। કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કમિટી કામ કરશે। કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે, જેના આધારે યુસીસીનું અમલીકરણ કરવામાં આવશે। महत्वपूर्ण समाचार गांधीनगर उत्तराखंड जे पहलू राज्य बनी चूक्યું છે યુસીસી लागू करवा माटे અને હવે गुजरात पण ते दिशामां आगळ વધશે। मुख्यमंत्री महत्वनी जाहेरात करवाना छे। आगामी दिवसोमां गुजरातमां पण યુસીસી लागू थशे। राज्य सरकार आज कमिटीनी जाहेरात करशे। कायदाना अमलीकरण संदर्भे लोकोना सूचनो अने कमिटी काम करशे। रूपरेखा आखरे केवी हशे तेने लईने पण चर्चा करवामां आवशे। कमिटी यूसीसी अंगेनो निर्णय राज्य सरकारने आपशे, जेना आधारे यूसीसीनुं अमलीकरण करवामां आवशे। समान नागरिक संहिता सुनिश्चित थशे। तमाम नागरिको माटे समान अधिकार रहेशे, समान नियमो रहेशे। कोई चौक्कस धर्म माटे कोई अलग नियम नहीं रहे। जाति धर्म के परंपराना आधारे नियमोमां छूटछाट आपवामां नहीं आवे। यूनिफॉर्म सिविल कोडनो आज उद्देश्य है कि तमाम नागरिकों ने एक समान नियम लागू पड़े। लग्न अने छूटाछेड़ा बधा माटे एक ज नियम रहेशे। पुत्र अने पुत्रीने मिलकतमां समान अधिकार मळशे। કેટલાક એવા વર્ગ છે જ્યાં પુત્ર અને પુત્રીને સમાન મિલકતનો અધિકાર નથી હોતો, તે પણ દૂર થશે। તમામ ધર્મ અને સમુદાયો માટે સમાન નિયમ લાગુ થશે। સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત થશે। તો આ પ્રકારની રૂપરેખા યુસીસીની હશે। उत्तराखंडे पण आज प्रकारनी यूसीसीनी रूपरेखा तैयार करी अने त्यारबाद तेने लागू करी। उत्तराखंडमां यूसीसी लागू थया बाद जो कोई कपल लिव इन रिलेशनशीपमां पण रहे छे तो तेनुं पण रजिस्ट्रेशन फरजियात करवामां आव्युं छे। शुं गुजरातमां पण ए ज प्रकारना नियमो हशे तेने लईने मुख्यमंत्री जाणकारी आपशे। संवाददाता गौतम श्रीमाળી जोड़ाई गया छे વધુ જાણકારી સાથે। ગૌતમ, યુસીસી ને લઈને શું જાણકારી તમારી પાસે? 2022ની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ગુજરાતની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો રહ્યો હતો અને મેનિફેસ્ટોની અંદર યુસીસી લાગુ થશે તે પ્રકારની વાત હતી, પરંતુ તે વાત હવે સાર્થક થઈ રહી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જે છે તે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના છે અને તેમાં યુસીસી અંતર્ગતની માહિતી જે છે તે આપે તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ યુસીસી લાગુ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે અત્યારે ઉત્તરાખંડની અંદર પણ યુસીસી જે છે તે લાગુ થઈ ચૂક્યું છે। દેશમાં સૌથી પ્રથમ રાજ્ય જે છે તે ઉત્તરાખંડ બન્યું હતું ને ત્યારબાદ બીજું રાજ્ય જે છે તે ગુજરાતમાં પણ આ કાયદો લાગુ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને તે અંતર્ગત એક કમિટી જે છે તે કમિટીની જાહેરાત થાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। 4 લોકોની કમિટી જે છે તેનું ગઠન કરવામાં આવશે અને તેની જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રેસ કોન્ફરન્સમાં કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે ભારતીય જનતા પાર્ટીના હર હંમેશ મેનિફેસ્ટોમાં રહ્યો છે અને તેને લઈ અને તે અગાઉ પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને આજે તે અંતર્ગત જે જાહેરાત થાય તે પ્રકારની વાત છે। મહત્વનું એ પણ છે કે ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ હતો। પોર્ટુગલનું જે રાજ્ય હતું ત્યારથી ત્યાં લાગુ હતો અને તેને વિશેષ રાજ્યનો દરજ્જો જે છે તે પણ પ્રાપ્ત થયો હતો। ત્યારબાદ ઉત્તરાખંડે આ યુસીસી લાગુ કર્યું છે। હવે ગુજરાત પણ આ લાગુ થયું એટલે કે તમામ લો જે છે તે ખતમ થઈ જશે। એક જ લો એટલે કે એક જ કાયદા અંતર્ગત જે મુસ્લિમ સમુદાય જે છે તેમાં હવે એક જ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ થશે અને તેની જે રચના જે છે તે થાય પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। તેને અંતર્ગતની એક કમિટીનું ગઠન જે છે તે કરવામાં આવશે અને કમિટીની અંદર 4 થી પણ વધારે લોકોનો જે સમાવેશ થશે અને સમાવેશ બાદ તેની વિશેષ બાબતો જે છે તે રજૂ થશે અને ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં પણ લાગુ થાય તો નવાઈ નહીં। જી ગૌતમ, કેટલા સમય બાદ આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે અને મુખ્યમંત્રી પણ જાહેરાત કરવાના છે, તેને લઈને કોઈ જાણકારી? ઠીક 12 અને 15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે નર્મદા હોલ જે સચિવાલય જે છે ત્યાં આવશે અને ત્યાં તેઓ આ વિશેષ વાત જે છે તે કરશે, એટલે પ્રેસ વાર્તાને સંબોધન કરશે અને તેમાં તેઓ વિસ્તૃત માહિતી જે છે તે આપવામાં આવશે। મહત્વનું જે છે કે આ બિલ અંતર્ગતની 400થી પણ વધુ જો જોગવાઈ જે છે તે અંતર્ગત વિસ્તૃત માહિતી જે છે તે પ્રકાશ પાડે તે પ્રકારની વાત છે। સાથે તે કમિટી જે નિર્માણ થતી હોય છે, કમિટીની અંદર નિવૃત્ત જસ્ટિસ જે છે તેમનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે અને કમિટીમાં 4 થી પણ વધારે લોકો જે છે તે સમગ્ર મામલે જે એક અભ્યાસ કરતા હોય
હોય છે, એક રિપોર્ટ તૈયાર કરતા હોય છે ને રિપોર્ટ બાદ તેમાં આવેલા તારણો જે છે, સૂચનો જે છે, તેના આધારે જે કાયદો જે છે તે લાગુ કરવામાં આવતો હોય છે ને તે અંતર્ગત પણ છણાવટ કરે, પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપે તે પ્રકારના એંધાણ અરતો બતાવી રહ્યા છે. ઠીક 12:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પ્રેસ વાર્તાને સંબોધન કરશે ને તેમાં યુસીસી અંતર્ગતની જે બાબતો જે છે તેને લઈને છણાવટ કરવાના છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. હવે આગળ વાત અલવિદા કરશન કાકાની. એક દુઃખદ સમાચાર. મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. કરશનભાઈના નિધન બાદ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી. કરશનભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના લોકપ્રિય નેતા હતા. સાદગી માટે તેઓ જાણીતા હતા. કરશનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા. સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા. ત્યારે કરશનભાઈની વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે. કરશનભાઈ સોલંકી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હતા. કડી વિધાનસભા મત વિસ્તારમાંથી તેઓ જીત્યા હતા. તેમણે કોંગ્રેસના પ્રવીણભાઈ પરમારને હરાવ્યા હતા. વતન નગરાસણમાં કરશનભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના પાર્થિવ દેહના દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડી પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો આ તરફ CR પાટીલ અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. કરશન કાકાને અંતિમ વખત જોવા માટે તમામ સમર્થકો પહોંચ્યા છે. તમામ અશ્રુભીની આંખો સાથે તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. કડીના ધારાસભ્ય કરશન કાકા જેઓ કાકાના હુલામણા નામથી સૌ કોઈમાં લોકપ્રિય હતા. લોકો પોતાની સમસ્યાઓ જણાવવા માટે કરશન કાકા સામે જ જતા અને એવો ભાવ સાથે લઈને જતા કે કરશન કાકા તેમની મુશ્કેલીઓ દૂર કરી જ દેશે. હવે કરશન કાકા જે તેમની વચ્ચે નથી, સમર્થકોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે. અત્યંત સાદગીભર્યું જીવન તો એવું હતું કે એમની પાસે કોઈ ગાડી નહોતી. પોતે ધારાસભ્ય તરીકે સતત બસમાં આવતા હતા. એ મળે ત્યારે અમને પૂછે કે કરશનભાઈ કઈ બસમાં આવ્યા, એટલે તરત ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બતાવતા હતા. એવા ખૂબ વિનમ્ર, સેવાભાવી એવા નેતા આજે આપણી વચ્ચે નથી. જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્ન હોય, કોઈને કોઈ મુલાકાત કરવી હોય તો કેન્સરની ગંભીર બીમારીમાં પણ તેઓ બધા માટે લગભગ છેક છેલ્લે સુધી ઉપલબ્ધ હતા. વિધાનસભામાં પણ જ્યારે જ્યારે સમાજના પ્રશ્નો હોય, વિકાસના પ્રશ્નો હોય, ખૂબ જ સહજતાથી અને સરળતાથી આખા બોલાતા અને સાથે પોતાની વાત કહેવા માટે ક્યારેય સંકોચ રાખ્યા સિવાય એમને પોતાની વાત વિધાનસભામાં પણ રજૂ કરી છે. અને કડી અને મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે એમને જે કામ કર્યા છે એ સદાય આપણને યાદ રહેશે. સમાચારોમાં આગળ વધી. રાજકોટમાં હાર્ટ એટેકની ઘટનાઓ ઘાતક બની છે. રાજકોટમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા 72 કલાકની વાત કરીએ, 7 લોકોને હાર્ટ એટેક આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકથી 7 લોકોના મૃત્યુ નિપજ્યા. કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર, વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થયો છે અને જે વય મર્યાદા હતી કે મોટી વયે જ હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા હોય તેમાં હવે વય મર્યાદા પણ નથી રહી. નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. રાજકોટમાં 72 કલાકની વાત કરીએ તો જે કિસ્સા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા. 7 લોકો મોતને ભેટ્યા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, 72 કલાકમાં 7નો આંકડો ખરેખર ચોંકાવનારો છે. ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં 72 કલાકની અંદર જ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાર્ટ એટેકના કારણે 7 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. 7 હાર્ટ એટેકના કારણે જે મોટા ભાગના લોકોના જે મૃત્યુ થયા છે તેમની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે જે હૃદય રોગના હુમલાના કારણે મોત થયા છે તેમાં 6 પુરુષ અને 1 મહિલાનું છે તે મોત થયું છે. તો સાથોસાથ 35 વર્ષની ઉંમરના શૈલેષ બારૈયા નામના વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. ખાસ કરીને વાત કરવામાં તો કોઠારિયા વિસ્તાર, ગાંધીગ્રામ વિસ્તાર,
સાપર વેરાવળ વિસ્તાર, વેલનાથપરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓને હાર્ટ એટેકના કારણે તેમના મોત નીપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. વધુ એક આઈપીએસ અધિકારીએ રાજીનામું આપ્યું. આઈપીએસ અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર. 1998ની બેચના આઈપીએસ અધિકારી છે અભય ચુડાસમા. અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તેમના રાજીનામા બાદ અંગત કારણોસર અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું હોય તેવી વિગતો સામે આવી છે. આ સિવાય બની શકે કે તેઓ રાજકીય રીતે પણ આગળ વધે, રાજનીતિમાં આગળ આવે તેવી પણ અટકળોએ અત્યારે જોર પકડ્યું છે. સવાલ અહીં એ કે અભય ચુડાસમાએ આખરે કેમ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. પુલ પરથી કાર નદીના પટમાં ખાબકી. વલસાડના ધરમપુરના આવધ નજીકની ઘટના. મોડી રાત્રે કાર પુલ પરથી નદીમાં ખાબકી. કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પુલ પરથી કાર નદીમાં ખાબકતા કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ. પુલ પરથી કાર નદીના પટમાં ખાબકી હતી. કારની દુર્દશા જુઓ. કારનો કચ્ચર ઘાણ વળી ચૂક્યો છે. કાર ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેની સારવાર ચાલી રહી છે. પરંતુ કારની દુર્દશા જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે કાર ચાલકને કેટલી ગંભીર ઈજાઓ પહોંચી હશે. પુલ પરથી અચાનક કાર નીચે પટકાતા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સાણંદ નગરપાલિકા ચૂંટણીને લઈ મોટા સમાચાર. કોંગ્રેસના ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવાયાનો દાવો કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ અમરસિંહ સોલંકીને નિવેદન અપાયું. અમરસિંહ સોલંકીનું નિવેદન ન્યૂઝ 18 ગુજરાતી પર જિલ્લા પ્રમુખ બોલ્યા. 5 ઉમેદવારો અને 10 ટેકેદારોને બહાર લઈ જવાયાનો તેઓએ દાવો કર્યો. અમરસિંહે કહ્યું કે ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ધમકાવવામાં આવે છે. ધાક ધમકી અને પૈસાની લાલચ આપવામાં આવે છે. અને આગેવાનો કોંગ્રેસ માટે જે ઉમેદવાર લડવા તૈયાર થાય એના ઉપર દબાણ, આજીજી, વિનંતી કરી ધમકાઈ અને એમને નહીં લડવા માટેની ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા. ફોર્મ ભરાણા પછી પણ અમારે 4-5 ઉમેદવારો અને 7-8 દરખાસ્ત ટેકેદારોને બહાર લઈ જવા પડ્યા છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, સાણંદ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો આ મોટો આરોપ, શું વિગત? ચોક્કસ જે રીતે કહી શકાય કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એ દાવો કરી રહ્યા છે કે સાણંદ નગરપાલિકાના જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. તો સાથે જ તેના પરિવારને પણ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ સાણંદ નગરપાલિકાના 5 ઉમેદવારો અને સાથે 10 ટેકેદારો એ તમામ લોકોને હાલ ગુજરાત બહાર લઈ જવામાં આવી રહ્યા છે. કારણ કે આજે ફોર્મ ચકાસણીનો જે કહી શકાય કે ફોર્મ પરત ખેંચવાનો જે દિવસ છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી કે ગાબડું ના પાડી શકે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવારને તોડી ન શકે. તેને લઈને જ આ રણનીતિના ભાગરૂપે જે કહી શકાય કે 5 ઉમેદવારો અને 10 થી વધુ ટેકેદારોને હાલ ગુજરાત બહાર લઈ જવામાં આવી રહ્યા છે. ને એ પણ એમ દાવો છે કે હજુ પણ અન્ય જે જિલ્લા પંચાયતો છે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઠ જે તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે બાય ઇલેક્શન, તેમાં પણ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે તે ઉમેદવારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારનો સીધો આરોપ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અમરસિંહનો અહીં થઈ રહ્યો છે. આભાર પ્રણવ જાણકારી માટે. ચૂંટણીના ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઝાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય, જ્યારે 33 ફોર્મ રદ થયા. દેવગઢ બારીય નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય રખાયા છે અને 30 ફોર્મ રદ કરાયા છે. પીપેરો જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય. આ તરફ પીપલોદ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ગરબાડા દાહોદ હાઈવે પર અકસ્માત સર્જાયો. દારૂ ભરેલી ગાડીએ પલટી મારી. રોડ પર વિદેશી દારૂની રેલમછેલ થઈ. પોલીસે પીછો કરતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ. તાત્કાલિક પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરાયો. પોલીસે હાલ વિદેશી દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ લઈને ગુજરાતના કયા જિલ્લામાં લઈ જવાઈ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ.
સમાચાર વડોદરાથી બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો. જૂની અદાવતમાં બે બુટલેગરો વચ્ચે બબાલ થઈ. વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો. નારાયણનગરમાં બે બુટલેગરો વચ્ચે માથાકૂટ. છરીના ઘા મારતા એકની હાલત નાજુક. મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ. મારામારીમાં જતીન રાઠવાએ હરિઓમ રાજપૂતને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા. પેટ ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો. જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર દોડીને તપાસ હાથ ધરી. દ્વારકાથી સમાચાર. ખંભાળિયામાં રફતારનો કહેર જોવા મળ્યો છે. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. સોસાયટીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો. કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળ્યો. ખંભાળિયામાં આવેલી બંગલાવાડી વિસ્તારની સોસાયટીમાં દારૂના નશામાં નબીરાએ અકસ્માત સર્જ્યો. કાર એક વૃક્ષ અને ઓટલા સાથે અથડાતા સદનસીબે શેરીમાં બેસેલા લોકોનો બચાવ થયો. 21 વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ નબીરાને પકડીને પોલીસને હવાલે કર્યો છે. ત્રણ અલગ અલગ તસવીરો તમારી સમક્ષ છે. દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ત્રણ તસવીરો જુઓ. દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ દાહોદમાં. જો કે પોલીસની સતર્કતાના કારણે આ જે ગાડી ચાલક છે તે પણ પકડાઈ ગયો છે. બે બુટલેગરોની બબાલ જોવા મળી અને તેમાં અંગત અદાવત કારણ જવાબદાર હોવાની જાણકારી છે. જ્યાં વડોદરા પોલીસને દોડવું પડ્યું મામલો શાંત કરવા માટે. આ તરફ નશામાં ધૂત અકસ્માત સર્જ્યો એક નબીરાએ. દ્વારકાની આ ઘટના જ્યાં નશામાં ધૂત બનીને યુવકે અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ સોસાયટીના યુવકોને મારવા પણ આવ્યો હતો. જો કે ત્યારબાદ તે ભાગી ગયો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરતથી સમાચાર. સુરત રેલવે સ્ટેશન પર યુવકે હંગામો મચાવી દીધો. ટ્રેન પર ચડી યુવકે હંગામો કર્યો. બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો. યુવકે હંગામો કરતા 7 ટ્રેન મોડી પડી. ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરતા ટ્રેનો બંધ કરાઈ હતી. ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચ્યો. સુરત રેલવે સ્ટેશનની આ ઘટના. અસ્થિર મગજનો આ યુવક જેણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચાડી દીધી. તે ટ્રેન પર ચડી ગયો. ત્યારબાદ જ્યારે પોલીસે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો એ દરમિયાન પણ તે વાયરને અડવા જતો હતો. જો કે પોલીસની સતર્કતાના કારણે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રેન વ્યવહારને અસર થઈ. સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે આ યુવકો. સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટ ચોરીની ઘટના બની. બૂટ ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયા. ખૂબ જ સિફતપૂર્વક બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા. મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિધરપુરા પોલીસ મથકની સામે વેચાય છે. મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાના પણ આક્ષેપ છે. સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકે દમ આવી જાય છે. ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરોએ સૌને અચંબામાં નાખ્યા. લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી. ચોર બીજા દિવસે બાઇક ફરી મૂકી ગયા. સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ચોરનું હૃદય પરિવર્તન થતા બીજા દિવસે બાઇક જે સ્થળે ચોરી કરી હતી ત્યાં ફરી મૂકવામાં આવી.
ઉપલેટાના પાટણ વાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો. કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગતરોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈ ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો. દીપડો પરમ દિવસે કાલે અમે જોયો તો રાતે, ને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને, આજે સવારે એને પિંજરુની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવ્યો છે. ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું. દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું, તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે. અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં કંસારાના કાંઠા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છર અને ગંદકીના કારણે રોગચાળો વધ્યો. ત્યારે આ અંગે મનપાના અધિકારીએ જણાવ્યું કે બેવડી ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. તો સાથે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે જ્યાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય ત્યાં ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરાઈ છે. ત્યારે એવું છે કે 2 ઋતુ જેવું જણાય આવે છે કે સવારે બહુ ઠંડીનું પ્રમાણ હોય, પછી બપોરે ગરમી હોય, પછી પાછું થોડો વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ હોય છે. આવા વાતાવરણમાં છે ને મચ્છરોનો ઉપદ્રવ થોડો વધતો જોવા મળી રહ્યો હોય છે. સાંજના સમયે છે ને પોતાના ઘરના બારી બારણા બંધ કરી દે, વાસી ખોરાક ના ખાય, પૂરતી બાઈના કપડાં પહેરે અને બને ત્યાં સુધી આજુબાજુના વાતાવરણમાં સ્વચ્છતા જાળવે. જ્યાં જ્યાં મચ્છરનો ઉપદ્રવ તંત્રને જાણવા મળે છે કે અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યાં પેરી ડોમેસ્ટિક કામગીરી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં પાણી ભરાયેલું રહે છે ત્યાં ઓઇલ નાખવામાં આવે છે. મોટા પ્રમાણમાં પાણી હોય ત્યાં ઉગતી માછલી પણ નાખવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં ફોગિંગ પણ કરવામાં આવે છે. આ સિવાય જો પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેના ઘરમાં પણ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે. જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચી. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ભાજપ ધારાસભ્યએ મૂર્તિ પૂજન અને આરતી કરી. આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ 11 કિલ્લામાંથી માટી લઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. हमारी संस्था एक सामाजिक संस्था है, पुणे महाराष्ट्र से हम लोग हैं. अभी इसका जो इंडो जापान जो शिव स्वराज रथ यात्रा जो चल रही है, इसकी जो शुरुआत है पूना से हुई थी. सातारा में छत्रपति शिवाजी महाराज जी के वंशज है उदयन राजे जी भोसले, इन्होंने इसको